નમસ્કાર દર્શક મિત્રો, ખેડૂતો માટે ખૂબ જ મહત્વના સમાચાર આવે છે. ખેડૂતો માટે ગોડાઉનની સહાય યોજના બહાર પડી છે અને 1 મહિના માટે આ સહાય યોજના ચાલુ રહેવાની છે. તો જે પણ ખેડૂત ભાઈઓને આ સહાય યોજનાનો લાભ લેવો હોય તો આ ખેડૂત પોર્ટલ પર તમે વિઝિટ કરી શકો છો. દર્શક મિત્રો, હજી પણ તમે આપણી સ્કીમ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો ત્યાં સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને બાજુમાં રહે, જેથી કરીને ભવિષ્યમાં આવનાર આપણા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે. દર્શક મિત્રો, સૌપ્રથમ આપણે વાત કરીએ કે પાક સંગ્રહ સ્ટ્રક્ચર મીન્સ કે ગોડાઉન મીન્સ કે ખેડૂતોને અનાજ ભરવા માટે સુવિધા મળી શકે છે, તેમજ સાધનો મૂકવાની સુવિધા મળી શકે છે, તેમજ તેમનું ઘાસચારો મૂકવા માટેની સુવિધા માટે ગોડાઉન બહુ જ મહત્વનું હોય છે. તો તેના માટે સરકાર તરફથી આ ખેડૂત પોર્ટલ પર પાક સંગ્રહ સ્ટ્રક્ચર મીન્સ ગોડાઉનની યોજનાનો લાભ આપવામાં આવી રહ્યો છે. તો દર્શક મિત્રો, તમે તેનો લાભ લઈ શકો છો. આ ખેડૂત પોર્ટલ પર તમે જઈને તેનો લાભ લઈ શકો છો. દર્શક મિત્રો, હવે તેની વાત કરીએ તો તેની અરજી કરવાની તારીખ છે 27/3/2026 અને 2026 થી 26/4/2026 સુધી તેનો અરજી કરવાનો સમયગાળો છે. 1 મહિનાનો સમયગાળો છે. દર્શક મિત્રો, તમે આ ખેડૂત પોર્ટલ પર જઈને અરજી કરી શકો છો. તમે અરજી કરવા માટે તમે આ ખેડૂત પોર્ટલ પર વિઝિટ કરી શકો છો, તેમજ તમે CSC સેન્ટર પર જઈને તમે અરજી કરી શકો છો. દર્શક મિત્રો, હવે આ યોજનામાં મળવાપાત્ર લાભ સહાયની વાત કરીએ તો તેની અંદર આ યોજના ગોડાઉન માટે 50% ખર્ચના 50% અથવા તો 1 લાખ રૂપિયા જેમાં બેમાંથી જે ઓછું છે તેની સહાય આપવામાં આવશે. દર્શક મિત્રો, તમે આ ખેડૂત પોર્ટલ પર આ યોજનાનો લાભ લઈ શકો છો. હવે દર્શક મિત્રો, તેના દસ્તાવેજની વાત કરીએ તો તેના માટે કયા દસ્તાવેજની જરૂર પડશે. તો આપણી પાસે અત્યારે દસ્તાવેજનું લિસ્ટ છે. તો સૌપ્રથમ વાત કરીએ તો દસ્તાવેજની વાત કરીએ તો જાતિ પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો. બીજું છે બેંક પાસબુક અથવા કેન્સલ ચેક. ત્રીજું છે દિવ્યાંગનું પ્રમાણપત્ર નકલ લાગુ પડતું હોય તો. ચોથા દસ્તાવેજની વાત કરીએ તો સંયુક્ત ખાતેદારના કિસ્સામાં બાંયધરી પત્રક. પાંચમા દસ્તાવેજની વાત કરીએ તો બાંધકામ માટે સાધન સામગ્રીના બિલ ખર્ચની પાવતી વિગતોનું સેલ્ફ ડિક્લેરેશન. છઠ્ઠા ડોક્યુમેન્ટની વાત કરીએ અરજીની સહીવાળી નકલ. સાતમા ડોક્યુમેન્ટની વાત કરીએ 7, 12 અને 8ની નકલ. આઠમા ડોક્યુમેન્ટની વાત કરીએ લાભાર્થી સાથે પાક સંગ્રહ સ્ટ્રક્ચરનો ફોટો. નવમા ડોક્યુમેન્ટની વાત કરીએ ખેડૂત સાથે પાક સંગ્રહ સ્ટ્રક્ચર ગોડાઉનનો ફોટો. પાક સંગ્રહ સ્ટ્રક્ચર ગોડાઉનનો ફોટો. 11મા ડોક્યુમેન્ટની વાત કરીએ આધાર કાર્ડ. 12મા ડોક્યુમેન્ટની વાત કરીએ તો જાતિ પ્રમાણપત્ર લાગુ પડતું હોય તો. 13મા દસ્તાવેજની વાત કરીએ તો સંયુક્ત ખાતેદારના કિસ્સામાં બાંયધરી પત્રક. 14મા ડોક્યુમેન્ટની વાત કરીએ તો બેંક પાસબુક અથવા કેન્સલ ચેક. 15મા ડોક્યુમેન્ટની વાત કરીએ તો દિવ્યાંગનું પ્રમાણપત્ર નકલ. 16મા ડોક્યુમેન્ટની વાત કરીએ વન અધિકાર પ્રમાણપત્રની નકલ જો લાગુ પડતું હોય તો. 17મા ડોક્યુમેન્ટની વાત કરીએ અરજીની સહીવાળી નકલ. 18મા ડોક્યુમેન્ટની વાત કરીએ સાધન સાથે લાભાર્થીનો ફોટો. 19મા ડોક્યુમેન્ટની વાત કરીએ તો RTO પાર્સિંગ સેન્ટર કોડ. 20મા વાત કરીએ તો સાધનનો ફોટો અને 21મા ડોક્યુમેન્ટની વાત કરીએ તો ખરીદ બિલ. દર્શક મિત્રો, જે પણ ખેડૂત ભાઈઓને આ યોજનાનો લાભ લેવો હોય, ગોડાઉનનો લાભ લેવો હોય તો તમે આ બધા જ તમામ ડોક્યુમેન્ટ તમારે તૈયાર રાખવા પડશે. આ ખેડૂત પોર્ટલ પર જઈને સમયસર અરજી કરવી પડશે અને તેની સંપૂર્ણ માહિતી પણ તમે ત્યાંથી મળી શકો છો CSC સેન્ટર પર. તેમજ તમારા તલાટી મિત્ર ગ્રામ સેવક પાસેથી પણ તમે માહિતી મેળવી શકો છો. દર્શક મિત્રો, આપણો આ વિડીયો તમને સારો લાગ્યો તો તેને લાઈક કરજો, શેર કરજો અને આપણી સ્કીમ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.